સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન. મહેસાણાના કશડીબાઈ. નાણાં વગરનો ના થયો, નાણે નાથા લાલ. આ લોકોક્તિ અનુસાર મહેસાણા ગામના કશડીબાઈ, તેમનું નામ ખરેખર તો કુશળબાઈ હતું, પરંતુ તે ગરીબ હોવાથી સૌ કોઈ તેમને કશડીબાઈ કહીને બોલાવતા. આ કશડીબાઈ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. વળી તે એકલા હતા અને બીજો કોઈ કમાનારું ન હોવાથી પોતે ખૂબ મહેનત કરી ને અન્ય લોકોના કામ કરી પોતાનું જીવન ગુજારો થાય તેટલું પૂરતું કમાઈ લેતા. અને તે સ્વામિનારાયણ ભગવાનના એક પ્રેમી ભક્ત હતા. ગરીબીથી ઘેરાયેલા હોવા છતાં પણ તેમને ત્યાં જ્યારે મહારાજ કે સંતો ભક્તો આવે તો તેમના ઉતારા કે ભોજન પાણીની પોતાથી બનતી સેવા પ્રેમથી કરતા. ઘણા સમયથી તેમને એવો સંકલ્પ રહ્યા જ કરતો કે ફરી મહારાજ તેમને ત્યાં સંતો ભક્તો સાથે પધારે અને તેમના ભોજનની સેવાને સ્વીકારે. આ માટે તેઓ ઘણી વખત પ્રભુને મનોમન ભાવથી પ્રાર્થના કરતા. એક વખત શ્રીજી મહારાજ ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતાં કરતાં વિસનગરમાં બ્રાહ્મણોની ચોરાસી કરાવી અને ઊંઝા પધાર્યા. ત્યાં એક દિવસ રોકાયા અને ત્યાંથી અંતર્યામી પ્રભુએ પોતાના પ્રેમી ભક્ત કશડીબાઈનો સંકલ્પ પૂરો કરવાના આશયથી મહેસાણા આવ્યા. તેમની સાથે સંતો, પાર્ષદો અને ભક્તો પણ હતા. સહુ કશડીબાઈને ઘેર આવ્યા. કશડીબાઈ તો મહારાજને સંતો ભક્તો સાથે પધારેલા જોઈ ખૂબ જ આનંદમાં આવી ગયા. તેમણે તરત જ મહારાજ તથા સંતો ભક્તો માટે ઉતારાની સગવડ કરી. પછી મહારાજને ઢોલીએ બેસાડી પૂજા કરી પગે લાગીને કહ્યું કે હે અંતર્યામી, મને ઘણા સમયથી ઈચ્છા હતી કે આપ સંતો સહિત મારે ત્યાં પધારો ને ભોજન જમો. દયાળુ, હવે આજે જ્યારે આપ સૌ પધાર્યા છો તો મારી પ્રાર્થના સ્વીકારી મારો સંકલ્પ પૂરો કરો. પ્રભુ, મારા ઘરમાં ઘી ભરેલું એક મોટું પાત્ર છે. તેનો ઉપયોગ કરી અને સૌને માટે મિષ્ટાન બનાવડાવી ને સૌને ખૂબ જમાડો. મહારાજ તો કશડીબાઈના દુબળા વ્યવહારને જાણતા હતા. તેથી કહે છે કે કશડીબાઈ, તમારો સૌને જમાડવાનો ખૂબ જ પ્રેમભર્યો આગ્રહ છે, તેથી સૌને અમે જમાડીશું. પણ મિષ્ટાનને બદલે આપણે ખીચડી અને શાક કરાવીશું અને પણ તમારી પણ ઈચ્છા મુજબ ખૂબ જ ઘી એ પણ વાપરીશું. આ સાંભળી કશડીબાઈ તો હરખમાં આવી ભોજનની તૈયારીઓ કરવા માંડ્યા. અહીં ઠાકોરજીના સાંજના થાળ માટે ખીચડી, શાક તથા રોટલા બનાવવામાં આવ્યા. તેમજ કશડીબાઈએ સૌને માટે દૂધ, છાશ અને અથાણાં પણ તૈયાર કરાવ્યા. ત્યાં તો સંધ્યા આરતીનો સમય થઈ ગયો. તેથી મહારાજે પ્રથમ તો આરતી, ધૂન, કીર્તન તથા કથા કરાવી. ત્યારબાદ પહેલાં મહારાજ પોતે થાળ જમ્યા તથા સર્વે સંતો, પાર્ષદો અને ભક્તોને આગ્રહપૂર્વક જમાડ્યા. ત્યાર પછી ભોજન બાદ સૌ પોતાના ઉતારે જઈ અને સૂતા. અહીં મહારાજે સૌને આગ્રહપૂર્વક ખૂબ જ જમાડ્યા હોવા છતાં પણ ખીચડી અને શાક તો પુષ્કળ પ્રમાણમાં વધી પડ્યા. તેથી કશડીબાઈએ બધું વ્યવસ્થિત રીતે કોરા સ્વચ્છ વાસણમાં ઢાંકીને રાખી મૂક્યા. બીજે દિવસે વહેલી સવારે મહારાજ તો સંઘ સાથે ચાલવા તૈયાર થયા. ત્યારે હજુ તો કોઈએ નિત્યક્રમ પણ કર્યો નહોતો. શ્રી હરિને એમ કે રસ્તામાં નદી આવશે ત્યાં સ્નાન, પૂજા બધું કરી લઈશું. આમ મહારાજને ચાલવા તૈયાર થયા જોઈને કશડીબાઈએ કહ્યું, પ્રભુ, સ્નાન પૂજા અહીં જ કરો અને જમીને જવાનું રાખો. શ્રીહરિ કહે, ના કશડીબાઈ, અમો રસ્તામાં જ્યાં નદી આવશે ત્યાં સ્નાન, નિત્યક્રમ વગેરે કરીશું. ફરી કશડીબાઈએ કહ્યું, મહારાજ, રાત્રે તમે કોઈ પૂરું જમ્યા નથી, તેથી ખીચડીને શાક ઘણા વધ્યા છે. તેનું શું? બધું બગડે એ પણ ઠીક ન કહેવાય. વળી એ પણ નક્કી નથી કે તમને રસ્તામાં ગામ ક્યારે આવશે. માટે અહીં સ્નાન, પૂજા અને ભોજન કરી એ પછી જ નીકળો. કશડીબાઈની વાતમાં વ્યાવહારિકપણું પણ હતું. વળી રાંધેલું અનાજ બગડે તે પણ યોગ્ય ન ગણાય. તેથી શ્રીહરિએ કશડીબાઈની વાતને સાચી ગણાવી અને સૌને કહ્યું કે સંતો, ભક્તો, સાંભળો, આપણે સૌ ખીચડી શાકનું ભોજન લઈ અને પછી જ ચાલીએ. સ્નાન, પૂજા વગેરે એ તો પછીથી રસ્તામાં નદી આવશે ત્યાં પતાવીશું. સૌ મહારાજના મુખે આ વાત સાંભળી અને વિચારે ચડ્યા કે જે સ્નાન, પૂજા, નિત્ય નિયમ વગેરેનું પાલન કરાવનાર આજે એમાંનું કંઈ પણ કર્યા વગર પહેલાં ભોજનની વાત કરે છે.
તેમાં કેટલાક સંતો ભક્તો કહેવા લાગ્યા કે પ્રભુ, સ્નાન પૂજા વગર ભોજન કેમ થશે? ત્યારે મહારાજે તેમની અસમંજસતાને દૂર કરતા કહે છે કે સાંભળો સૌ, સાચું જ્ઞાન તો ખરેખર એ છે કે દરેક પ્રકારના દેશકાળ અનુસારે સર્વ સુખી થાય એમ વર્તવું. તેથી આ ખીચડી શાકના ભોજનના દાતણ કર્યા છે એમ માની અને જમી લેવો. નિત્યક્રમ, સ્નાન, પૂજા બધું આપણે રસ્તામાં નદી આવશે ત્યાં કરવાના જ છે. સૌને શ્રીહરિની આજ્ઞા પાછળનું હાર્દ સમજાઈ ગયું. સૌએ વિશ્વગુરુ સહજાનંદ સ્વામીની આજ્ઞા પાડવામાં વિચાર કર્યા વિના ખીચડી શાકના દાતણ ભાવપૂર્વક રાજી થઈને કરી લીધા. આમ મહારાજ તો અક્ષરધામથી પોતાના પ્રેમાળ, નિર્દોષ અને શુદ્ધ ભાવવાળા ભોળા હૃદયના ભક્તોના સંકલ્પો પૂરા કરી તેમને લાડ લડાવવા માટે જ તો આ ધરા પર પધારેલા છે. અહીં દિનજનોના બેલી એવા પ્રેમનેવશ પાતળિયા પ્રભુએ કશડીબાઈની પ્રેમરૂપી ભક્તિના દોરડે બંધાઈ અને સંતો ભક્તોને ખીચડીના દાતણ કરાવ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.